મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન એટલે કે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન એમાં આપણે આવ્યા છીએ માનવનું મગજ એટલે કે હ્યુમન બ્રેઇન. બરાબર છે કે જે આપણા આખા શરીરનું જ્યાં થાય છે, નિયંત્રણ થાય છે, કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, ક્યારે ક્યારે કરીએ છીએ, એ બધું જ હેન્ડલિંગ કોણ કરે છે? માનવનું મગજ. શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તિત ક્રિયા કરવાનું છે? એટલે કે કરોડરજ્જુ છે એ શું કરે છે? ખાલી પરાવર્તિત ક્રિયા જ કરે છે? નિશ્ચિત રૂપથી આપણે કંઈ જોઈએ તો ના, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છે, એટલે કે આપણે બહુ વિચારો કરીએ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે અને જે વિચારવા માટે માહિતી આપે છે. આપણી જે કરોડરજ્જુ છે એ શેની બનેલી હોય છે? તો કે વિવિધ ચેતાઓની બનેલી હોય છે અને આ ચેતાઓમાંથી આપણે વિચારવાની શક્તિ અને વિચારવા માટેની માહિતી પૂરી પાડે છે. કોણ? આ ચેતાઓ. આ ક્રિયામાં ચેતાઓની જટિલ સંરચનાઓ સંકળાયેલી છે જે મગજમાં આવેલી હોય છે. એટલે કે આ વિચારવા માટેની જેટલી ચેતાઓ છે એની જટિલ સંરચનાઓ છે એ શેની સાથે સંકળાયેલી છે? તો કે રચનાઓ સાથે સંકળાયેલી છે અને ક્યાં આવેલી હોય છે? મગજમાં આવેલી હોય છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. એટલે કે આખા ફેમિલીમાં જે વડીલ હોય એ આખા ઘરનું હેન્ડલિંગ કરતા હોય એ પ્રમાણે આપણા આખા શરીરની અંદર જેટલી આંતરિક ક્રિયાઓ થાય છે અથવા તો બાહ્ય ક્રિયાઓ એટલે કે બહારથી આપણે જે કાંઈ કરીએ છીએ કામ અથવા તો આંતરિક ક્રિયા આપણી જે કાંઈ થાય છે ત્યાં એનું સંકલન એટલે કે એનું હેન્ડલિંગ કોણ કરે છે? તો કે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. એટલે કે મગજ અને કરોડરજ્જુ આપણે આની આગળ પણ આ જોઈ ગયા છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મગજ અને કરોડરજ્જુ બંને ભેગું થઈને શું બનાવે છે? CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે અને તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે. એટલે કે જેટલા ભાગોમાંથી સૂચનાઓ મળે છે કે આવી રીતે થયું છે, આમ થાય છે, એ બધામાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે, બધાની કમ્પ્લેન સાંભળે છે અને તેનું નિરાકરણ કરે છે, એટલે કે એનું સંકલન કરે છે. આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. આપણે આપણી ક્રિયાનું વિચારીએ તો લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વનિર્મિત એટલે કે સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે. મગજ છે એ સ્નાયુઓને સંદેશા મોકલે છે એવો એક માર્ગ છે અને આ એક માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે અને પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે. જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, મગજમાંથી કઈ ચેતાઓ નીકળતી હોય છે? મસ્તિષ્ક ચેતાઓ. અને કરોડરજ્જુમાંથી કરોડરજ્જુની સહાયક ચેતાઓ બને છે. આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. અલગ અલગ વિચારો મુજબ એ કાર્ય કરવા પ્રેરે છે. હવે જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો પણ સંકળાયેલા હોય છે અને મગજમાં આ મુજબ 3 ભાગો આવેલા હોય છે: અગ્ર મગજ, પશ્વ મગજ અને મધ્યમ મગજ. બરાબર છે? કયા કયા હોય છે એમાં જુઓ. આ અગ્ર મગજ છે, આ કયું છે આપણું પશ્વ મગજ અને આ કયું છે તમારું મધ્ય મગજ. પડી ગઈ સમજ? અહીંયા છે અગ્ર મગજ, આ સાઈડ આવેલું હોય છે. પછી આવે છે આ સાઈડ આપણે જોઈએ જમણી બાજુ તો મધ્ય મગજ અને નીચે જુઓ તમારું છે પશ્વ મગજ. બરાબર છે? સાવ નીચે આવેલું હોય છે આપણી ડોકની ઉપર થોડું, એને પશ્વ મગજ કહેવામાં આવે છે. હવે મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે એ અગ્ર મગજ છે. શું છે? અગ્ર મગજ. મગજ છે એનો મુખ્ય વિચાર કરવાનો ભાગ કોણ છે? અગ્ર મગજ. તેમાંથી વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. ગ્રાહી એટલે કે મેળવવું, બધા વિચારો મેળવવા માટેની અંદર વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજ છે એ અલગ અલગ વિસ્તારો હોય છે. એની અંદર પાછા અલગ અલગ વિસ્તારો હોય છે. શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટકરણ પામે છે. એટલે કે સાંભળવા માટેનું, સૂંઘવા માટેનું અને જોવા માટેની જેટલી એની અલગ અલગ હોય છે ખાસિયત,
એ પ્રમાણે વિશિષ્ટકરણ પામેલી હોય છે અને તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે, એટલે કે જે પોતાની જાતે એનું સંકલન કરી શકે એવા સ્વતંત્ર ક્ષેત્ર હોય છે. બધાનું ભેગું નથી હોતું, ત્રણેયના અલગ અલગ હોય છે. જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમમાંથી પ્રાપ્ત કરે છે અને આ એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. અને આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડાય છે. એટલે કે આ ક્રિયાઓ છે આપણી અને સૂચનાઓ છે એ ચાલક ક્ષેત્ર એટલે કે જ્યાં બધું નિયમન થાય છે ત્યાં સુધી કેવી રીતે પહોંચાડતા હશે. જે અસ્વૈચ્છિક સ્નાયુઓનો ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને, જેમ કે આપણા પગમાં આવેલી સ્નાયુ પેશી છે, બરાબર છે, એને શું કરે છે? નિયંત્રિત કરે છે. હવે શરીરના ટોપ પર ભાગમાંથી આપણા છેક નીચે પગની પાનીઓ, બરાબર છે, પગની જે આવેલી સ્નાયુ પેશીઓ છે ત્યાં સુધી કેવી રીતે પહોંચાડાય છે. જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ બને છે. કેટલીક સંવેદનાઓ આપણે સાંભળી લઈએ અથવા તો જોઈ લઈએ તો એ કેવું બની જાય છે? જટિલ બને છે. જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ? એટલે કે આપણને કેમ ખબર પડે કે આપણે જેટલું ખાધું છે, આપણે ધરાઈ ગયા છીએ, આપણે ભૂખ્યા છીએ, ભૂખ લાગી છે, આપણું પેટ પૂરું ભરેલું છે? આ બધું જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજમાં એક અલગ ભાગ રૂપે હોય છે. કયું હોય છે? ભૂખ સંબંધિત પણ એક કેન્દ્ર હોય છે. જુઓ, મગજ છે આખું, અહીંયા જો આખું મગજ છે. આ મગજની અંદર 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે અગ્ર મગજની અંદર સૂંઘવા માટેનું, સાંભળવા માટેનું અને જોવા માટેના 3 કેન્દ્રો આવેલા હોય છે. ત્રણેય સ્વતંત્ર હોય છે, તે પોતાનું કાર્ય નિયમિતપણે કર્યા કરે છે. એના પછી આવે છે અગ્ર મગજની અંદર આપણને ભૂખ લાગી છે, પેટ ખાલી છે અથવા તો હવે કંઈ ખાવું પડશે, વધારે ખવાઈ ગયું છે, આ બધું કોણ હેન્ડલિંગ કરે છે? ઓકે, અગ્ર મગજ કરે છે, બરાબર છે. હવે માનવ મગજના નામ નિર્દેશનની આકૃતિનો અભ્યાસ કરો. આ તમારે માનવનું મગજ છે એનો તમારે 5 વાર ડ્રો કરીને શીખવાની. આ અગ્ર મગજની આકૃતિ તમને પૂછાય. હવે આપણે જોઈ ગયા છીએ કે વિવિધ ભાગોના વિશિષ્ટ કાર્યો છે. આપણે આગળ જ જોયું. તમારા શિક્ષકની પાસેથી સલાહ મેળવીને પ્રત્યેક ભાગોના કાર્ય વિશે જાણકારી મેળવો. હવે આપણે જોઈ ગયા એ પ્રમાણે અગ્ર મગજમાં, મધ્ય મગજ અને પશ્વ મગજનું. હવે આવો પ્રતિચાર શબ્દનો ઉપયોગ પણ જોઈએ આપણે, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ, જોઈએ છીએ જે આપણને પસંદ હોય તો અનાયાસે મોઢામાંથી પાણી આવી જાય છે. હવે આપણને જે વસ્તુ ભાવતી હોય એ કેવું કે આપણને મોઢામાંથી પાણી આવી જાય છે, બરાબર. તો હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતા નથી, બરાબર. આપણા હૃદયની અંદર જે સ્પંદન થાય છે એના વિશે આપણે વિચારતા નથી કે અંદર જાય છે, મને મન થયું છે, એવું બધું. ડાયરેક્ટ જ તમે જો કોઈ વસ્તુને મસ્ત હોય અને તમને ભાવતી હોય અને તમારી સામે મૂકે તો તમારા મોંની અંદર પાણી આવી જાય છે. તમે એવું વિચારતા નથી તો પણ તેનું કાર્ય થઈ જ જાય છે. તમે એવું નથી વિચારતા કે મારા મોંમાંથી પાણી આવે, પરંતુ એ પોતાનું કાર્ય ચાલુ કરી દે છે. કોણ? તો કે આપણા શરીરની અંદર જે હૃદયના સ્પંદનો છે એ પોતાનું કામ ચાલુ રાખે છે. વાસ્તવમાં તેના વિશે આપણે વિચારીએ કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ લાવી શકતા નથી. એટલે કે આપણે વિચારીએ છીએ કે આપણે કંટ્રોલમાં રહેવું છે, નથી મોંમાંથી પાણી લાવવા, ખૂબ જ ભાવે છે, આપણે નથી આવું કંઈ કરવું, ના પાડતા હોય તો પણ આપણાથી થઈ જ જાય છે. એટલે કે અમુક એવા કાર્ય હોય કે જેના ઉપર આપણે પણ કંટ્રોલ કરી શકતા નથી, એના પર નિયંત્રણ લાવી શકતા નથી. શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે કે યાદ કરવું પડે છે? હવે તમને શ્વાસ લેવાનો કોઈ તમારે યાદ કરવું પડે કે ચલો આગળ શ્વાસ લેવાનો છે, ચલો આગળ શ્વાસ લેવાનો છે? એ બધી પોતાની જાતે ક્રિયાઓ થાય છે, પોતાનું કાર્ય ચાલુ રાખે છે. હવે તમને ખબર હોય છે, ચાલો 12 વાગી ગયા, ભૂખ લાગી, બરાબર છે, પણ ભૂખ લાગવા એ કોઈ સમય પર આધારિત નથી, બરાબર છે. હવે ભૂખ લાગે આપણા શરીરની અંદર જ્યારે જરૂર પડે છે, જ્યારે મગજ એવો ઓર્ડર કરે કે હવે તમને ભૂખ લાગે, હવે તમને ખોરાકની જરૂર છે, એટલે તમને ભૂખ લાગે છે. ભૂખનો મતલબ એવો થાય છે કે હવે તમારા શરીર માટે ખોરાકની જરૂર છે, બરાબર. તો આ ભૂખનું નિયંત્રણ કોણ કરે છે? આપણા આ મગજની અંદર જે અગ્ર મગજ આવેલું હોય છે એ.
આમ સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તિત ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુનો સમન્વય હોય છે. એટલે કે આપણા આંખની અંદર આપણે કીકીને ફેરવીએ છીએ, બરાબર છીએ કે ચલો સાઈડમાં જોતા હોય તો આપણી કીકી થોડી સાઈડમાં થઈ જાય, વચ્ચે જોતા હોય તો વચ્ચે આવી જાય, એકદમ નીચે જોઈતા હોય તો આપણી જે કીકી છે એ નીચે આવી જાય. આમ કીકીના કદમાં પણ પરિવર્તન થાય. તમે ક્યારેક આંખ ફાડીને જુઓ તો કીકી મોટી થઈ જાય, નાની જુઓ તો કીકી નાની થઈ જાય. આમ કદમાં પરિવર્તન જેવી આ પરાવર્તિત ક્રિયાઓ છે, અથવા તો ખુરશીને ખસેડવા જેવી માટેની વિચાર કરેલો એ બંને વચ્ચેને જે ચેતાઓ હશે, આ બંને ચેતાઓ વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય થાય છે, જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. તમારે નિયંત્રણ રાખવું હોય, બરાબર છે, જેમ કે ઘણા લોકો હોય એ એક આંખ બંધ ના કરી શકતા હોય, બરાબર, એનું નિયંત્રણ ના હોય, એક આંખ બંધ કરવા જાય તો બંને થઈ જાય, બંને કરવા જાય તો એક થઈ જાય. આવી રીતે તે પોતાના પર નિયંત્રણ હોતું નથી. અને અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત હોય છે. અને અનૈચ્છિક એટલે કે જે તમને ઈચ્છા નથી તો પણ એવું થાય છે, કોના પર હોય છે? મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત કરે છે. આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ થાય છે તમારા શરીરની અંદર, બીપી વધઘટ થાય છે, લાળ રસ ઝરવું, તમારા મોઢામાંથી લાળ નીકળે છે, લાળ રસ ઝરે છે, એ ઉલટી થવી, આ બધું પશ્વ મગજમાં આવેલા લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. હવે જુઓ અહીંયા પશ્વ મગજ છે, એમાં નીચે લંબ મજ્જા આવેલી હોય છે, એના દ્વારા નિયંત્રણ થાય છે તમારા શરીરને. અનૈચ્છિક પ્રવૃત્તિ એટલે તમે બીમાર પડો એટલે વોમિટ થાય છે, એટલે કે આજે આપણને નથી કરવું છતાં પણ ઉબાળાને ઉબાળા આવ્યા કરે છે ઉલટીમાં. એટલે આ જે બીપીમાં વધઘટ થાય છે, લાળ રસ આપણે ઝરે છીએ, આ બધું કોણ નિયંત્રિત કરે છે? તો કે પશ્વ મગજ કરે છે. હવે એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓને આપણે વિશે વિચારીએ તો આ પશ્વ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે. એટલે પશ્વ મગજની અંદર આપણે અનુમસ્તિષ્ક આવેલો હોય છે, જુઓ, બરાબર છે. તો આ અનુમસ્તિષ્કની મદદથી આપણે કોઈ કાર્ય કરવું હોય, જેમ કે પેન્સિલ ઉપાડવી, સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, આ બધી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે પશ્વ મગજની અંદર આવેલી જે અનુમસ્તિષ્ક હોય છે એ. અને જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. તો કલ્પના કરો કે આના વિશે વિચારતા નથી તમે, આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થશે? બરાબર છે. આપણે કહીએ છીએ કે આપણે જે ચોકસાઈ રાખીએ છીએ અને શરીરની સમસ્થિતિ, શરીરનું સંતુલન જાળવી રહે છે, આપણા શરીરની અંદર એનું તાપમાન જળવાઈ રહે છે. તો શું આ બધા વિશે તમે વિચારો, આ બધાનું કામ છે એ કોણ કરતું હશે? અને અથવા તો શાયદ જો તમારું આ કામ કરવાનું બંધ થઈ જાય તો આગળ શું થાય? હવે આ બધી પેશીઓ છે એ કેવી રીતે રક્ષણ પામે છે એ જોઈએ. તો મગજ છે એ મગજ જેવું નાજુક અંગ જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણે નથી કહેતા છોટા પેકેટ બડા ધમાકા, એટલે કે આ નાનું એવું મગજ છે એ કેવું કામ કરે છે? એકદમ મોટું કામ કરે છે, વિવિધ કાર્યોને હેન્ડલિંગ કરે છે. તેનું સાવચેતીપૂર્વક રક્ષણ થવું જોઈએ. કોનું? મગજનું. તેના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું હોય છે. મગજ ક્યાં આવેલું છે? અસ્થિઓ એટલે હાડકાઓની એક પેટી જેવું બનેલું હોય છે, એની અંદર આપણું મગજ આવેલું હોય છે. કે કોઈ આપણને મારે, કોઈ ગમે એ કરે તો આપણા મગજની અંદર કોઈ ખલેલ પહોંચે નહીં, કેમ કે આખા શરીરનું જે નિયંત્રણ કરવાનું હોય એને જો થોડુંક ડિસ્ટર્બન્સ પડે તો શું થઈ જાય? આખું શરીરનું બેન મારી જાય. એટલે આ જે આપણું શરીર છે, આપણા શરીરને બધું નિયંત્રણ કરવાનું મેઇન અંગ મગજ છે, એ અસ્થિનો બનેલી પેટીની અંદર આવેલી હોય છે. આ મસ્તક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ હોય છે. હવે આ મસ્તિષ્ક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગો હોય છે અને એ ફુગ્ગાની અંદર હોય છે આપણું મગજ, જે આંચકા સામે રક્ષણ આપે છે. આજે આપણો ફુગ્ગો પ્રવાહીયુક્ત ફુગ્ગો હોય એ આપણને આંચકા આવતા હોય ત્યારે એ આપણને રક્ષણ આપે છે. અને જો તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો એક સખત ઉપસેલી સંરચનાઓનો અનુભવ કરશો. એટલે કે કમરની મધ્યથી નીચે લઈ જાશો તો એક સખત ઉપસેલી સંરચના જોવા મળશે.
પાછળ, કરોડરજ્જુની નીચે. આને આપણે કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ કહે છે. શું? કરોડસ્તંભ અથવા તો પૃષ્ઠવંશ કહે છે, અને જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. હવે છે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે. તો કે અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા. તે કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે, શરીરમાં મોકલે છે, સૂચનાઓ કે સંવેદનાઓ સંગઠિત કરે છે, સંવેદનાઓને આધારે નિર્ણય લે છે અને સ્નાયુઓ સુધી ક્રિયા માટેનું નિર્ણયનું વહન કરે છે કે નિર્ણય મોકલે છે. હવે બીજા શબ્દોમાં આપણે જોઈએ તો જ્યારે ક્રિયા હલનચલન કરે છે, હલનચલન થાય છે, સ્નાયુ પેશી અંતિમ કાર્ય કરે છે. પ્રાણી પેશી કેવી રીતે કાર્ય કરે છે? જ્યારે ઉર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુઓને હલનચલન કરવું જ જોઈએ છે. જ્યારે ઉર્મિવેગ છે એનું વહન આપણે સ્નાયુ સુધી જ્યારે જતું હોય ત્યારે આપણું હલનચલન કરવું ખૂબ જ જરૂરી બને છે. એક સ્નાયુકોષ કેવી રીતે કાર્ય હલનચલન ક્રિયા કરતા હશે? કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુકોષો તેમના આકાર બદલીને કાર્ય કરી શકે છે. સ્નાયુ છે પોતાનો આકાર બદલી નાખે છે અને પછી કાર્ય કરે છે. આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુકોષો પોતાના આકારમાં ફેરફાર કેવી રીતે કરે છે, અને આનો જવાબ આપણે કોષીય અંગિકાઓના રસાયણ બંધારણમાં રહેલો છે. હવે સ્નાયુકોષોમાં વિશેષ પ્રકારનો પ્રોટીન હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે, અને આ કોષોમાં આ ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. થેન્ક યુ.